હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આજે અમે તમને એક વિશેષ વ્યક્તિની, આમ તો વિશેષ સંતની મુલાકાત કરવા લઈને આવ્યા છીએ અને આ સંતનો આશ્રમ મોણપરમાં આવેલો છે, જેઓની ઉંમર હાલ 110 વર્ષ છે, જેઓનું નામ છે ગિરીશ્વર ગિરિજી મહારાજ। તો ચાલો તમે આ એક સંતને મળો અને તેમના આશીર્વાદ લો। ગિરીશ્વર ગિરિજી મહારાજ સ્વામી રામતીર્થની પરંપરાના અનુયાયી છે। તેઓનું અધ્યયન પણ ખૂબ જ છે અને અષ્ટાંગ યોગમાં તેઓ પારંગત છે। 110 વર્ષની ઉંમરે પણ તેઓ ઘણા બધા આસનો કરી શકે છે। સ્વામી રામતીર્થની જે એક પરંપરા છે, એમની પરંપરાની અંદર ગિરેશ્વર ગિરી બાપુ છે મોણપરની અંદર, ત્યાં પોતાનો આશ્રમ છે અને બાપુ પોતે ઈચ્છા મૃત્યુ, જે પોતે ઈચ્છિત કરેલું છે કે મારે આ સમયે જવું છે આ સ્થૂળ દેહ છોડીને, તે પોતે પોતાની તારીખ પણ જાહેર કરવાના છે। પોતાની આ સમાધિ છે અત્યારથી જ ગળાવી રાખી છે। બાપુ કહે છે કે મારે અહીં જ બેસી જવાનું છે, એવી આ એની પોતાની સમાધિ છે। જીવતા સમાધિ શરીરનું પડી જવું નોખું વાસ્તવિક મૃત્યુ નથી। મૃત્યુ શરીરનું જુદું પડવું એનું નામ મૃત્યુ। મૃત્યુ સૂક્ષ્મ દેહ એ પરિવર્તન થાય છે, સમજાઈ ગયું? એટલે મૃત્યુ સંતોએ જીવતા મૃત્યુને જાણ્યું। એ કે છે મૃત્યુ નથી, જીવતા મરી ગયા। એ જીવતા મરી ગયા જ્યાં। અને જે ભય છે, આપણે ભય છે એ મૃત્યુ છે, નકર મૃત્યુ નથી। મૃત્યુ પરિવર્તન થાય છે એને મૃત્યુ કીધું। સંતો મૃત્યુને જાણી ગયા, અનુભવમાં આવી ગયું। મૃત્યુ ત્રીજી સુષુપ્તિ અવસ્થા, ગાઢ નિદ્રા। જાગૃતિ નો કહેવાય, મૃત્યુ નો કહેવાય, એક મરણ સ્થિતિ અવસ્થા છે। હા બાપુ, સમજાય ગયું? હાલો હવે પછી આપણે જે મૃત્યુંજય મંત્ર કહીએ છીએ, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષીય મામૃતાત। જેમ પાકું સીભડું છે વેલાથી છૂટું પડી જાય, એવી રીતે આ દેહમાંથી, આ સ્થૂળ દેહ છે એમાંથી સૂક્ષ્મ દેહમાં જવું, અને બાપુ પોતે ઈચ્છા મૃત્યુને વરેલા છે એવા ગિરેશ્વર ગિરી બાપુ છે। અહીં જ તે પોતાની સમાધિ, બાપુ જીવતા આપણે અહીં જ બેસી જવાનું છે એમને। બાપુ અમારી સાથે આવે છે અને રાત્રિ રોકાણ પણ ત્યાં વિદ્યાર્થીઓ વચ્ચે જ કરવાના છે। સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ગિરીશ્વરી ગિરી બાપુ આપણી વચ્ચે પધાર્યા છે। સાધુ એટલે જ સજ્જન પુરુષ, સજ્જન માણસ। બીજાને ઉપયોગી થવું તે જ સાધુતા છે। એ માટે નરસિંહ મહેતાએ પણ ગાયું છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે છે। પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નવ આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ। તો આજે પૂજ્ય બાપુ પધાર્યા છે આપણી વચ્ચે, અને એ યોગાસન વિશે વાત કરશે અને પોતે કરીને દેખાડશે પણ। જેમની ઉંમર છે 110 વર્ષ, કેમ બાપુ? 110 વર્ષ જેટલી ઉંમર છે, છતાં પણ યુવાનોને શરમાવે તેવી રીતે યોગાસન કરે છે। અષ્ટાંગ યોગ વિશે બાપુ ખૂબ માહિતગાર છે, ખૂબ એમનું ઊંડું અધ્યયન પણ છે। એ પશ્ચિમાસન કહેવાય, સિદ્ધ પ્રભુ આમનો શબ્દ।
હવે એ નહીં થાય પૂરું. અહીંયા અડી જવું જોઈએ મસ્તક એટલે પૂરું કરે. આપણે રક્તરી ડોકમાં વખતે થઈ ગયું એટલે આમ ફેરવવાનું આ આસનથી. આસન આમ ભૂલી ગયો છો એટલે છૂટી જાય. ફક્ત રક્ત ડોકો હોવામાં આપણે થઈ ગયું હોય ને આમ ફેરવો એટલે અંદરથી છૂટી જાય. એ પૂરું એ ગર્ભાસન પૂરું નહીં થાય. હવે શું છે થોડું બધું મૂકી દીધું ને તો ગર્ભાસન. પૂરું પદ્માસન એ એડી ડાબી જમણી એ હાથમાં આવી જવી જોઈએ. એ પૂરું પદ્માસન કહેવાય. એ શરીર બધું હા એ પદ્માસન કરો. હવે બે હાથ રાખી જમીનની અંદર રોલાસન. કોઈ બી તમે ચેતના જીવે ને એ આસન જ છે. શરીરની મારું કોઈ વ્યાયામથી આપણી તંદુરસ્તી આસનથી બધી તંદુરસ્તી થાય. હવે ખાસ કરે મયુર શીર્ષાસન. એ શીર્ષાસનથી આંખોની કોઈ નબળાઈ નહીં આવે. લાઈટ આવશે લાઈટ. જઈ ગયું તમારે તો અભ્યાસ કરો છો એટલે વાંચનને કુદરતી એક આજનો યુગ પાન પાન નક્કી દવા દવા અનાજના રોમાં બકાલામાં રોગચાળો ફાટી નીકળે એ શીર્ષાસન.
પછી પરણું અને બધી હવે એ પ્રાણાયામ ઘણી પ્રકારના છે અને મોઢું બંધ અને શ્વાસો જે વળી જમીન કેમ હાલે હે તો શું છે નહીં પડે. બે નસકોર મોટું બંધ બેમાં હળવો જોઈએ પ્રાણ પછી વખત પછી તમને ખ્યાલ આવવા માંડે. ચાલે છે છોકરામાં હોવી જોઈએ બેમાં હાલે. અહીંયા મચ્છર નથી તો ગુરુ કૃપા એ મહાન કહેવાય. એ આજુબાજુમાં બધી ખેતીવાડી છે વૃક્ષ ઝાડવા મચ્છર તો ફરતા હશે બહાર પણ આ ક્ષેત્રમાં મચ્છર આવતું નથી એટલે ગુરુ કૃપા હે બાપુને ગુરુ કૃપા તમારા ગુરુ મહારાજને બાપુને મચ્છર કઈ ગયા. હરે 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 બાબા હરે. આ જગ્યા ઉપર અમારા પરમ ગુરુ મહારાજ સદગુરુ સાહેબ બલરામગીરી બાપુ આવેલા અને એમને બાપુ 2 વર્ષ પહેલા આવ્યા અહીંયા જ્યારે દીકરીઓ અભ્યાસ કરતી હતી ત્યારે અને બાપુને થોડા મચ્છર કરડ્યા એટલે બાપુ કે સાહેબ અહીંયા તો બહુ મચ્છર કરડે છે. હું કહું બાપુ આ પર્ણકુટી નથી આ તો પતરાકુટી છે અને બાપુએ હસતા હસતા કંઈ કહી દીધું અને આ ક્ષેત્રની અંદર બાપુ મચ્છર નથી. સંત છાત્રો ઉપર બાપુ આપની કૃપા સદૈવ અમારી ઉપર રહે એ જ આશય છે અને બાપુ અમારા ગુરુ મહારાજની પ્રેરણાથી આ એક નાનું એવું કામ અમે ઉપાડ્યું છે બંને દંપતી અને આ અમારા રાજુભાઈ છે જે સેવા કરે છે અને એમને પણ બાપુ આટલો લાભ થયો છે. આ પગે બહુ એના દુખતા હું અહીં સેવા કરવા આવ્યો છું ત્યાર પછી ગુરુ મહારાજની દયાથી આ મારા પગનો દુખાવો હાવ દૂર થઈ ગયો છે તો હું આવીને આવી સેવા કરતો રહું અહીંયા એટલે મારા જીવનની અંદર હું કંઈક કરી શકું.